2 થી 3 વરિષ્ઠ પોલીસ અધિકારીઓ નાઇટ રાઉન્ડમાં હતા. એ લોકો તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા. અમુક પોલીસ અધિકારીઓ તરફથી ધારીએ એવો કામ એ લોકો તરફથી કરવામાં આવી નહોતી. એના કારણે અમુક બનાવો બન્યા છે. એ લોકો વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી લેવામાં પણ આવી રહી છે. પણ આ પ્રકારના બનાવો બન્યું છે એ ખૂબ દુઃખદ ઘટના છે. આ ઘટનાક્રમ ખૂબ દુઃખદ છે અને ગુજરાત જેવા રાજ્યમાં આ પ્રકારના ઘટનાઓ બને તો સ્વાભાવિક છે કે પોલીસની કામગીરી ઉપર પ્રશ્નો લોકો ઊભા કરતા હોય છે અને એમાં નાય નથી. પરંતુ ગુજરાત પોલીસના વડા તરીકે હું આપને આશ્વાસન આપવા માગું છું કે ગુજરાતના લોકોની સલામતીની ચિંતા દરેક એકમના દરેક અધિકારી તરફથી કરવામાં આવી રહી છે. આ એક ખૂબ જ ગંભીર પ્રકારના બનાવ બની ગયા છે અને આવા કે પ્રથમ બનાવ બન્યા છે એવું નથી, અગાઉ પણ બની ચૂક્યા હશે અને એ પ્રકારના ગુનાઓ ન બને એના માટે આપણે કાર્યવાહી કરીએ છીએ. પણ મારી આટલું ચોક્કસ કહેવા માગું છું કે એક બનાવથી આખી ગુજરાત પોલીસની કે આખી અમદાવાદ શહેર પોલીસની જે ઇમેજ છે, અમદાવાદ શહેર પોલીસ તરફથી આજે મેં પ્રેઝન્ટેશનમાં જોયું એમાં ખૂબ સારી કામગીરી થઈ છે. અમદાવાદ શહેર પોલીસની આપણે જે આંકડાકીય માહિતી જોઈએ, ગુનાઓની જે માહિતી છે એ એમાં ઘટાડો થયો છે. પણ આ પ્રકારના બનાવ બન્યા છે એ ખૂબ દુઃખદ ઘટના છે અને ફરીથી ન બને એના માટે વ્યવસ્થાઓ